જય મુરલીધર, જય ગૌ માતા, જય ગુરુદેવ। ભાઈ આજે આપણે કલ્યાણપુર મામલતદાર સાહેબની કચેરીએ આપણે કલ્યાણપુર તાલુકાના તમામ ગૌશાળા સમિતિના પ્રમુખો, સભ્યો અને પાંજરાપોળના સંચાલકો આ તમામ દ્વારા આપણે મામલતદાર સાહેબશ્રીને એક આવેદનપત્ર આપવા આવેલા છે। જેનો મુખ્ય હેતુ છે કે આપણે જે રાજ્ય સરકાર દ્વારા એક ગૌ માતા દીઠ 30 રૂપિયાની સહાય મળે છે, તો એ અત્યારના મોંઘવારીના સમયમાં આ પુરવાણ થાય નહીં। તો હમણાં 2 દિવસ પહેલાં આપણે ખંભાળિયા આરાધના ધામે એક સંમેલન મળ્યું હતું, ત્યાંથી નક્કી કર્યું હતું કે આપણે સરકારશ્રીને વિનંતી કરવાની છે કે 30 રૂપિયામાં આ ગૌ માતાને ગૌવંશનું પૂરું ના થાય, તો આના કમસે કમ ઓછામાં ઓછા 100 રૂપિયા ખર્ચ લાગે એક દિવસનું એક ગૌ માતા કે નંદીને। તો એના અનુસંધાને આપણે આજે મામલતદાર સાહેબશ્રીને એક આવેદન દેવા આવ્યા છે કે જેનો મુખ્ય હેતુ છે કે સરકાર અમને આ 30 રૂપિયાની સહાય આપે છે એમાં વધારો કરી અને 100 રૂપિયાની સહાય કરી દે, તો જેથી કરીને તમામ ગૌ માતા અને ગૌવંશ છે એ સારી રીતે રહી શકે। અને આ હેતુથી આપણા કલ્યાણપુર તાલુકાના તમામ ગૌશાળાના સમિતિના પ્રમુખો, કાર્યકરો, પાંજરાપોળના સંચાલકો અને ગૌસેવકો અને ગૌ રક્ષકો દ્વારા એક આજે આ આવેદનનો કાર્યક્રમ કરેલ છે। આ કાર્યક્રમની અંદર પધારેલ તમામ ગૌશાળાના સંચાલકો, ગૌસેવકો અને એ બધાનો ખૂબ ખૂબ આભાર। જય મુરલીધર, જય ગૌ માતા, જય ગુરુદેવ।